તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. કારકિર્દી વિશેષમાં તમારું અભિવાદન. મિત્રો, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ચોક્કસ રીતે ચોક્કસ હેતુ સાથે આગળ ધપતા હોય છે, જે તે ક્ષેત્રમાં કારકિર્દી નિર્મિત કરવા માટે ઉત્સુક હોય છે, તેઓ માટેની રસપ્રદ વાત આજે આપણે કરીશું. સ્પેશિયલી જે કૃષિ વિજ્ઞાન છે અને કૃષિ ક્ષેત્રે જે વિદ્યાર્થી પોતાની કરિયર, પોતાની કારકિર્દી નિર્મિત કરવા ઈચ્છુક છે, તેઓ માટે રસપ્રદ વાતચીત કરવાના પ્રયોજન સાથે આજે આપણે મળ્યા છીએ. અને આજે અમે આમંત્રિત કર્યા છે ડૉક્ટર હસમુખ ઝીંઝુવાડિયા સાહેબને. સૌપ્રથમ દૂરદર્શન વતી, તમામ મિત્રો વતી તેઓશ્રીનું આપણે સ્વાગત કરીએ. સર, તમારું સ્વાગત. નમસ્કાર. હવે સર, સૌપ્રથમ તો દર્શક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને તમારા વિષયક પ્રાથમિક માહિતી જાણવી ગમશે, તો સંક્ષિપ્તમાં તમારો પરિચય તમે આપશો. હું ડૉક્ટર હસમુખ ધીરુભાઈ ઝીંઝુવાડિયા હાલ ખેતી અધિકારી જિલ્લા પંચાયત મોરબી ખાતે ફરજ બજાવું છું. અને હું હળવદ તાલુકાના પાંડાતીરથ ગામનો વતની છું. મેં મારું પ્રાથમિક શિક્ષણ છે એ પાંડાતીરથ ગામે જ પૂર્ણ કરેલ છે. એટલે તમે પ્રાથમિક કક્ષાએ ત્યાં ભણ્યા અને ત્યાર પછી તમારી જે ભણવાની યાત્રા છે આગળ ધપી, તો તમે માધ્યમિક કક્ષાએ પછી તમે અભ્યાસ ક્યાં કર્યો એની પણ આપણે મિત્રોને વાત કરીએ. હવે જોવા જઈએ તો આપણે મારા દાદા છે એને મને ભણાવવાનો શોખ પહેલેથી હતો, કેમ કે હું નાનપણથી હોશિયાર હતો. તો હું સામાન્ય પરિવારમાંથી આવું છું, એટલે ઘરની પરિસ્થિતિ એટલી સારી ના હતી કે જે આપણે ભણાવી શકીએ. તો પપ્પા આપણે બીજાની જમીન રાખી અને ભણાવતા. તો અમારી સાથે અમારા જે ગામમાં છે એ અમારા ગઢવીમાં એક સાહેબ છે જે સમરતદાન ગઢવી, એમનો છોકરો મારી જેમ એ હોશિયાર, એ પહેલો નંબર ને મારો બીજો નંબર. તો અમે બંનેને મારા પપ્પા કે આ છોકરાઓને એની સાથે ભણાવો જેથી કરીને એ આગળ ભણી શકે. મારા પપ્પા કે દાદાને એટલું ભણેલા નહીં, તો એ લોકોને એટલી સમજ નહીં, એટલે એ લોકોએ ભણાવ્યા. એટલે આ જે સમરતદાન દાદા છે, દાદા જ કહું, એનો હું આભારી છું કે એ તકે આ મને પહોંચાડ્યો છે. એટલે એમને પછી મને હળવદ મહર્ષિ ગુરુકુલ, એટલે પહેલાં નવનિર્માણ વિદ્યાલય હતી, એમાં માધ્યમિકમાં પ્રવેશ અપાયો. અને ત્યાં હું આપણે જે મારું માધ્યમિક શિક્ષણ જે છે રાબેતા મુજબ ચાલુ કર્યું. ત્યાં પણ હું ભણવામાં 8માથી 9માં 10મા ધોરણમાં હું સારી રીતે 80.71 એટલે કે 81-82% આવ્યા. અને ત્યારબાદ અમારે ન્યા સાહેબ છે અમને જે ગુરુકુળ જ હતું, એટલે ગુરુકુળની પ્રથા મુજબ જ ભણતા. એટલે વિજય મોરતરિયા સાહેબ જ્યાં મારા આદર્શ છે ત્યારે, તો એ સાહેબે મને કીધું કે બેટા તું હસમુખ સાયન્સમાં એડમિશન લઈ લે અહીંયા જ. એટલે એના કહેવાથી મારા પપ્પા કે તો પછી એ પ્રમાણે તો પપ્પાની પરિસ્થિતિ એ જ, એટલે વ્યાજે પૈસા લઈને અમારા જે આપણે જે જમીન રાખતા એમના પાસેથી પૈસા લઈને ભણાવતા. અને ફી વહેલી મોડી થાય તો વાંધો નહીં, વિજય સાહેબ કે હું જોઈ લઈ એમ. તો એ પછી સાયન્સની સફર થઈ. હવે સાયન્સમાં બાયોલોજી મને બહુ ખૂબ ફાવે, પણ આપણે જે ફિઝિક્સ મારું કાચું. એટલે ફિઝિક્સમાં હું નબળો રહ્યો, તો મારે ટકાવારીમાં જોવા જઈએ તો 67% છે, કે જમીન આસમાનનો ફરક. બાયોલોજીમાં મારે 80 માર્ક, તો ફિઝિક્સમાં મારે 46 જ માર્ક. કારણ કે ફિઝિક્સ મને જે ગણિત આવે, એટલે આપણે કહેવાય ને કે ગણિત આવે એટલે ફાંફા પડે. તો ફિઝિક્સમાં એટલા જ માર્ક આવ્યા. એટલે પછી હું નાસીપાસ થયો, રિઝલ્ટ લેવા પણ ના ગયો. અને પપ્પાને કીધું કે મારે હવે નથી ભણવું. પપ્પા કે ભણતો ખરા આગળ. તો પછી મેં એડમિશન લીધું ના જાતે અહીંયા મોરબી કોલેજમાં BSc BCA, કારણ કે ટકા એટલા નહોતા, 66%, 66.60. એટલે નવસારી એડમિશન મળ્યું ફોરેસ્ટ્રીમાં. તો હું ને મારા પપ્પા અમે ત્યાં ગયા, મારા પપ્પા સાથે આવ્યા. તો નવસારીનું વાતાવરણ એટલું મતલબ હાઈ રેનફોલ ઝોનમાં આવે, એટલે કે ખૂબ જ વરસાદ પડે, 2000 mm પર વર્ષ. તો અહીંયાનું જે આપણે તો જે મોરબીને અહીંયા પાણી 25 ઇંચ વરસાદ એટલે વર્ષનો, તો એટલો વરસાદ ના આવે. તો એટલું પાણી જોઈને પપ્પા કે અહીંયા કેમ રહેવાશે? મેં કીધું રહેવાનું તો મને નથી ફાવતું. તો બીજા દિવસે હજી એડમિશન નહીં લીધું અને ફી ના ભરી, એ પેલા વેતા થઈ ગયા. એટલે મારી જ પહેલેથી તો ના કાર જ હતી. એટલે તો પપ્પા કે હવે શું કરીશ?
એટલે મેં કીધું કાંઈ નહીં, તો કે ખેતી કર. તો મેં 1 વર્ષ ખેતી કરી. અચ્છા. હા, એટલે 1 વર્ષ ડ્રોપ લીધો. હમ. હવે એ ડ્રોપમાં એ ખેતીમાં ખબર પડી કે આ પરિસ્થિતિ તો બહુ ખરાબ છે, ખેતી કરવી સારી તો છે નહીં. એટલે પગે ને મચ્છર કરડવાથી ગુમડા ને આને તેને બધું થઈ ગયું. કારણ કે કુમળું જે સીધું બાળક છે એને ડાયરેક્ટ આપણે કહેવાય ને કે આગમાં ધોપી દીધું, એના જેવું થયું. પરિસ્થિતિ બહુ વર્સ્ટ હતી. તો ત્યાંથી ખબર પડી કે આ વસ્તુ કરાય નહીં. એટલે પપ્પા કે શું કરવું છે? મેં કીધું હવે પાછું જવું છે ભણવા. એટલે ફરી પાછું એડમિશન લીધું, એટલે જે કાઉન્સિલિંગમાં. તો ફરી પાછો મારો નવસારી જ વારો આવ્યો. એટલે મારે જે પરિસ્થિતિ એ હતી કે નવસારી નથી જવું, પણ ભાગ્યને કરવું અને પરમ કૃપાળુ પરમાત્માને કરવું કે તારે જવાનું ત્યાં જ છે. એટલે હું અહીંયા જ ગયો પાછો. ત્યાં મારું એડમિશન થયું અને કીધું જવું તો નથી જ. તો કાઉન્સેલિંગમાં ત્યાં આણંદ કૃષિ યુનિવર્સિટી, ત્યારે 4 આપણે જે ઝોનની 4 યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી છે, આણંદ, નવસારી, જુનાગઢ અને દાંતીવાડ. તો કાઉન્સેલિંગ ત્યાં આપણે આણંદ ખાતે હતું. ઓકે. તો ત્યારે મારા કાકા સાથે આવેલા. એટલે મેં કીધું કાકા આપણે એગ્રીકલ્ચરમાં ત્યાં નથી જવું નવસારી. તો ત્યાં કાઉન્સેલિંગમાં જે બધા પ્રિન્સિપાલને બધા બેટા લઈ લે અત્યારે, પછી રીસફલિંગમાં તારો વેઇટિંગમાં વારો આવી જશે એમ. મારો 4th વેઇટિંગમાં હતો. એટલે નવસારી BScમાં એગ્રીકલ્ચરમાં એડમિશન લીધું, ત્યાં દોસ્તી થઈ. પછી આ વારો આવ્યો આણંદ, પણ કીધું નથી, કારણ કે નવસારીનું વાતાવરણ જામી ગયું. આપણે કેમ કહીએ કે દૂરથી જે વસ્તુ જોઈએ છીએ ખરેખર નથી હોતું. હવે જે મારું અહીંયાથી જે કારકિર્દીનો જે શરૂઆત અહીંયાથી થઈ કે હું 12માં નબળો હતો, પણ જે એગ્રીકલ્ચર જે છે એ પહેલેથી જ આપણે કહેવાય ને કે લોહીમાં હતું, ખેતીવાડી. તો હવે ખેતીવાડી મળ્યું તો એમાં આપણે જે કૃષિ આધારિત જે બધું આવે, વાઢવાનું આવે, વીડિંગ એટલે કે દાંતરડાથી કામ કરવાનું આવે. પછી અહીંયા અમારે નવસારી ચોખાઈ વાવવાના આવતા. એટલે એને પ્રેક્ટિકલ તરીકે લઈએ તો 3rd સેમેસ્ટર અને 4th સેમેસ્ટરમાં અમારે એની વાવણી બી કરવાની આવે અને અમારે ખુદ એનો અનુભવ કરવાનો હોય છે. એટલે એમાં ચોખા વાવવાના આવે અને 4થા સેમેસ્ટરમાં શણ આપણે જે કોથળા બને છે એ વાવવાનું આવે. એટલે ત્યાં જે વસ્તુ કહેવાય ને કે મનુષ્યને જો ગમતું મળી જાય તો એનો વિકાસ થવાનો છે. એટલે ત્યાં હું પહેલા સેમેસ્ટરમાં ઇંગ્લિશ હતું. એટલે અહીંયાથી ઓલા જેવા વાછરડા જેવા કે ગુજરાતી હતું તો ગુજરાતીમાંથી સીધા ઇંગ્લિશમાં જાય એટલે ફાંફા પડે. તો 6 મહિના તો ઇંગ્લિશની જે ગ્રીપ આવતા થઈ. એટલે પહેલા સેમેસ્ટરમાં મારો એવરેજ GPA આવ્યો. એટલે પછી 3જા સેમેસ્ટરમાં પહોંચ્યા. એટલે જે અમારો જે અત્યારે વિષય છે રોગ અને જીવાતશાસ્ત્ર, એ 3rd સેમેસ્ટરમાંથી સ્ટાર્ટ થાય. એટલે મારે 92% આવ્યા એમાં પહેલા વિષય. એટલે મને ગમતો વિષય બહુ, એટલે જીવડા પ્રત્યે મને ખૂબ લગાવ. તો એમાં 92% આવ્યા. તો એક મારા જે આદર્શ અત્યારે ગુરુજી છે, PhDમાં મારા ગાઈડ હતા, એ મને કહેવાય ને સોના અને ઝવેરીની જે છે, તો મને કીધું કે તારે જે છે ને આમાં JRF ને કરવાનું છે. મેં કીધું સારું સાહેબ. એટલે JRF એટલે જુનિયર રિસર્ચ ફેલો કરીને આપણે ICR દ્વારા લેવામાં આવતી એક ઇન્ડિયન કાઉન્સિલ રિસર્ચ દ્વારા પરીક્ષા હોય. એમાં જો પાસ કરે તો એમાં ફેલોશિપ મળે. ઓકે. એટલે આપણે પરિસ્થિતિ સામાન્ય પરિવારમાંથી આવીએ. તો BScમાં સારા ટકા આવ્યા. એટલે મેં આપણે માસ્ટર કરવાનું વિચાર્યું અને માસ્ટરમાં અમે 2 મહિના ખૂબ મહેનત કરી આ JRF માટે, જુનિયર રિસર્ચ ફેલો માટે. એમાં મારા 6 દોસ્તારો જે કલીગ કહેવાય, અત્યારે પણ સારી બધાય પોસ્ટ ઉપર છે, ખેતી અધિકારી ને એ રીતે. તો એ 6-7 જણા અમે જે ખૂબ તૈયારી કરી, રાત દિવસ 2 મહિના તૈયારી કરી અને મારો 55મો રેન્ક હતો ICR JRFમાં. એટલે ફેલોશિપમાં 1 થી 25માં આવવું જરૂરી હતું. એટલે એટલામાં તો ના આવી શક્યા, પણ એ જે અમે વાંચેલું છે એ હજી પણ અમારું સ્ટેકિંગ છે મગજમાં કે યાદ રહે છે. એટલે એક વસ્તુ એ છે કે વાંચવું જરૂરી છે, પણ સાથે સાથે અમારા જે દોસ્તારો, જે મારા મિત્રો હતા, એની સાથે આપણું જે ડિસ્કશન હોય, મેન વસ્તુ એ છે કે સારા દોસ્તારો હોય તો તમારું આપણો જે સંઘ, મેન વાત છે કે આપણે જોઈએ જેવો સંઘ એવો રંગ. તો અમારા દોસ્તારો જે બધા સામાન્ય પરિવારમાંથી આવતા હતા, તો એ બધાય જે છે એ સાથે મહેનત કરી અને એક જગ્યાએ પાછું અમે JRFમાં મારો પહેલાં ઉદયપુર વારો આવ્યો. એટલે મહારાણા પ્રતાપ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઉદયપુર.
હવે ઉદયપુર આ જે જેમ કીધું એમ નવસારી મને ફાવ્યું નહીં, એમ ઉદયપુર ના ફાવ્યું. એટલે પાછો ત્યાંથી આવી ગયો તો સ્ટેટ એન્ટ્રન્સ અમારી બાકી હતી, એટલે આ યુનિવર્સિટીની માસ્ટરની. એટલે અમારો પાછો જે 6 જણાનો જે મિત્રો હતા એ કે ક્યાં જવું છે બધે, તો કીધું આપણે પાછા આપણા ઘરે નવસારી લઈએ. એટલે અમે પાછા નવસારી તમામે ભેગા થઈ ગયા. અને નવસારી હું ડિપાર્ટમેન્ટ ટોપર હતો એન્ટોમોલોજીમાં. એટલે એમાં ત્યારબાદ આગળ જતાં મને માસ્ટર કર્યું છે તો મારા ગાઈડ કે આપણા જે સાહેબ છે અને માસ્ટરમાં મેં ડેઝર્ટેશનમાં જે મારા સાહેબ છે હિમાંશુ દેસાઈ, સુરત મારે કોટન રિસર્ચમાં સાહેબ જે ગાઈડ હતા, મેન્ટર હતા, એમને મને બાયોટેકનોલોજી ઉપર રિસર્ચ આપ્યું જે હટકે હતું. એટલે એ એક આમ કહેવાય ને ચેલેન્જિંગ ટાસ્ક હતો કે અમારી જે ડિસિપ્લિન છે એની સાથે એક બીજી ડિસિપ્લિનને વણવટીને એનું માસ્ટર પૂરું કરવાનું હતું. એટલે જે એટલે એ ટાઈમમાં આપણે 2008-9થી એનો જે ગુલાબી ઈયળ છે એનો હેવોક કપાસમાં થયેલો, તો એના માટે આ જે થીસીસ હતી અને એમાં સારું એવું કામ કર્યું. અને ત્યારબાદ અમારે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ હોય એ પાસ કરી અને ત્યારબાદ આપણે પીએચડી ડોક્ટરેટમાં એડમિશન લીધું. હવે ડોક્ટરેટમાં એડમિશન લીધું એટલે આજે મેં વાત કરી એમ હું પીએચડીમાં ટોપર હતો અને બીએસસીમાં પણ ટોપર હોવાને લીધે મને 2 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ છે. અને પીએચડીમાં હું માસ્ટરમાં ટોપર હોવાના લીધે ઓલ ઇન્ડિયા લેવલે 1000 છોકરાઓને 1000 છોકરાઓને અત્યારે વધારે છે એમાં જે ડિપાર્ટમેન્ટ ટોપર હોય એને ઇન્સ્પાયર્ડ ફેલોશિપ આપવામાં આવતી. એટલે ઇન્સ્પાયર્ડ ફેલોશિપ આપણને જે આપવામાં આવે એટલે પપ્પાને મેં વાત કરી કે પપ્પા હવે આ રીતનું છે કે ભણી લે, જો પૈસા મળતા હોય તો, બાકી પરિસ્થિતિ હવે અઘરી છે, કારણ કે પૈસા ભરવી સહેલી વાત નથી એક સામાન્ય પરિવારમાંથી. એટલે મને આજે આર્થિક સકળામણ હતી એ નીકળી ગઈ અને પીએચડી રિસર્ચ માટે પણ આ જે પૈસા કામમાં આવી શકે અને જે આપણા જે ભણવા માટે પણ ફીમાં કામ આવી શકે. એટલે ત્યારે પીએચડીમાં હું મેં મધમાખી ઉપર જે મારો વિષય આપણા જે વિષય છે મધમાખીનું જે છે એમાં જૈવ વિવિધતા ઉપર એની આપણે પીએચડીના પ્રોબ્લેમ તરીકે લેવામાં આવ્યો. અને મધમાખી ઉપર મેં સારું એવું 3 વર્ષ કામ કર્યું. એમાં મારે મધમાખી છે એની વિવિધ જાતો છે. મેં જેમ વાત કરી એમ આપણે જે વાત કરી કે મધમાખી પણ વિવિધ જાતો હોય છે. એમાં મોટી મધમાખી, નાની મધમાખી, એથી નાની છે, સ્ટિંગલેસ બી છે. એ બધી મધમાખીઓને સાથે રાખી મેં જે અમારે અખતરા કરવાના હોય છે 9x6નો જે મચ્છરદાની ઢાંકી એનો પ્લોટ હોય 54 મીટર સ્ક્વેરનો, એવા મારા 20 પ્લોટ હતા. અને 20 પ્લોટમાં એ જે મધમાખીના આપણે જે કહીએ ને કે જે વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ, એ રીતે રિસર્ચ કરવામાં આવતું અને એનાથી આપણને પાક ઉત્પાદનમાં શું ફેર પડે છે એ પણ જોવામાં આવતો. એટલે આ મારી સફર છે. એમાં જે મારા દોસ્તારો છે અને મારા જે ગુરુજનો છે અને મારા પરિવાર, મેન તો મારા ભાઈ છે, મારા મમ્મી પપ્પા છે, એનું ખૂબ યોગદાન રહ્યું. અને એ લોકોએ હું અત્યારે જે ત્યારબાદ પીએચડી પૂરું થયું એટલે કોરોના કાળ આવ્યો અને કોરોના કાળ મારું બહુ કપરો રહ્યો, કારણ કે થીસીસ પૂરી કરવાની હતી અને કોરોના કાળ પણ હતો. અને કોરોના કાળમાં મેં થીસીસ પૂરી કરી. ત્યારબાદ મેઇન વસ્તુ હતી કે હવે પીએચડી પૂરું કર્યું એટલે ફેલોશિપ એ હતી, એટલે હવે કમાવવી જરૂરી છે. આપણે એક જવાબદાર ઘરના એક સભ્ય થયા. તો ત્યારે મને મુંબઈ મારા એક મિત્ર તરફથી આવી કે મુંબઈમાં નિદાન એક્સપર્ટ તરીકે મહિન્દ્રા ઈ-કેસરીમાં પોર્ટલ છે, જો તારે કામ કરવું હોય તો વેલકમ. એટલે ત્યારબાદ હું એના સાથે એગ્રીમેન્ટ કર્યું અને પર ફોટો દીઠ મને 5 રૂપિયા, એટલે 2 કલાક કામ કરો. એટલે મારી એમાં એક્સપર્ટાઇઝ હતી કે રોગ જીવાતામાં જો કોઈ ફૂદું ચોટેલું છે તો એમાં મને ખબર પડે, કારણ કે પહેલેથી એ વિષય જાણીતો હતો ને આપણે ઓગાડીને પીલા. તો એ મને સારી એવી આવક હતી. એની સાથે સાથે મને ત્યારબાદ મારી સગાઈ થઈ અને પીએચડી આપણે ઇન્ટરવ્યૂની ડેટ આવી જીપીએસસીની, ગુજરાત રાજ્ય આપણે જે સેવા આયોગ છે એની ડેટ આવી. એટલે પપ્પાને કીધું કે મારે તૈયારી કરવી છે. તો પપ્પા કે કંઈ વાંધો નહીં, જો ભાગ્ય સાથ આપે તો કરો.
એટલે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા અને મેં તૈયારી અને આ જોબ સાથે સાથે કરી. એમાં પણ મારા મિત્રોનો ખૂબ સહયોગ રહ્યો અને અમે સાથે મેં 1 મહિનો સુરેન્દ્રનગર અને 1 મહિનો નવસારી મિત્રો સાથે જે તૈયારી કરી એને મારો ઇન્ટરવ્યૂમાં સારો એવો રેન્ક આપ્યો અને ત્યારબાદ જુલાઈ 2021 મને જીપીએસસી તરફથી ઓફર લેટર આવ્યો અને મેં જોઈનિંગ કર્યું. અત્યારે મારે 4.5 વર્ષ, પોણા 5 વર્ષ થયા અને ખેતી અધિકારી તરીકે હું મોરબી જિલ્લા પંચાયત ખાતે વતનના જિલ્લામાં ફરજ બજાવું છું. અને ખેડૂતોને જે મને આ જે નોકરી મળી છે એમાંથી અમારે જે સહાયલક્ષી ખેડૂતોને તમામ પ્રકારની યોજનાઓ છે, જે ટ્રેક્ટર છે, જેના સાધનો છે, એની જમીન છે, જમીનથી લઈને એના લણણી સુધીના તમામ વસ્તુઓ માટે જે સરકાર સહાય પૂરી પાડે છે એનો હું એક સહભાગી થયો છું. અને એની સહાય જો કોઈને આપણે કરી શકીએ તો એ હું ખુશી અનુભવી છું કે આપણે એક ખેડૂતોની અને ખેડૂત પરિવારમાંથી આવીને ખેડૂતની સહાય કરું છું. એટલે સર ખૂબ રસપ્રદ વાતો કરી. આમ અસ્ખલિતપણે તમે પ્રાથમિક કક્ષા પછીથી આપણે જે વાત મૂકી હતી ત્યાંથી શરૂ કરી અને તમે ડૉક્ટરેટ કર્યું અને તમે જીપીએસસીની પરીક્ષા પસાર કરી અને તમે ખેતી અધિકારી તરીકે ફરજયુક્ત થયા અને અત્યારે તમે સેવા બજાવી રહ્યા છો. એટલે ખૂબ રસપ્રદ વાત છે મિત્રો માટે પણ, કારણ કે એક તબક્કો એવો પણ આવ્યો કે તમને ફિઝિક્સમાં ઓછા માર્ક્સ આવે છે, એને કારણે પછી તમને મનપસંદ જે બ્રાન્ચ છે એમાં એડમિશન નથી મળતું અને નવસારીમાં જ્યારે એડમિશન મળે છે તો ત્યાંનું વાતાવરણ જોઈ અને પછી તમે એવો નિર્ણય લો છો કે ત્યાં જવું નથી અને તમે ડ્રોપ આઉટ થાવ છો 1 વર્ષ માટે. આમ તો 67% ખૂબ સારા માર્ક્સ છે, સારા પર્સન્ટેજ છે, એ વખતે તો ખૂબ જ સારા જ હતા, અધરવાઇઝ પણ એ સારા માર્ક્સ જ છે. છતાં પણ તમે પછી ચાલો પપ્પા સાથે જોડાઈને ખેતી કરી અને એ તમને અનુભવ મને લાગે છે ખૂબ કામ આવ્યો કે એમાં કેટલી બધી વિકટ સ્થિતિ હોય છે અને કેટલી બધી રીતે હેરાનગતિ પણ હોય છે. એટલે ખેતી કરવી ખૂબ આવકારદાયક હોય છે અને કરવી જ જોઈએ અને ઘણા બધા ખેડૂત કરે છે, એના થકી જ આપણું અર્થતંત્ર ચાલે છે. પણ સાથે સાથે તમે ખૂબ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો. તમે જે કહ્યું કે ગુરુકુલમાં તમારા જે સર છે એણે તમને વિજ્ઞાન પ્રવાહ તરફ પ્રેરિત કર્યા અને તમે વિજ્ઞાન પ્રવાહ રાખ્યો અને પછી તમે સરસ પર્સન્ટેજ લાવ્યા અને નવસારીથી તમે પરત ફરો છો, ખેતી કરો છો અને પછી નેક્સ્ટ યર પાછા તમે જોઈન થાવ છો. પછી તમારો જે આખો એ તબક્કો જેને આપણે ટ્રાન્ઝિશન પીરિયડ કહીએ સર, એ ટ્રાન્ઝિશન જે તમારું જે બદલાવ આવે છે અને પછી તમે ત્યાંથી દોટ મૂકો છો, કારણ કે પછી તમે જે ભણો છો એ તમારા રસના વિષયો છે, તમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરો છો, તમે બીએસસી કરો છો, એમએસસી કરો છો, ડૉક્ટરેટ કરો છો. હવે એમાં પણ તમારા જે પસંદગીના વિષયો, તમને જે કીટકશાસ્ત્ર અને જે બધું એન્ટિમોલોજી છે એમાં તમને ખૂબ તમારા રસના વિષયો છે, એમાં તમે ખૂબ સારા માર્ક્સ લાવ્યા છો. તો તમે આજે યળની વાત સર તમે કરી કે એમાં તમે સંશોધન એમએસસી કક્ષાએ કર્યું અને પછી તમે ડૉક્ટરેટમાં તમે જે મધમાખીની વાત કરી તો થોડી છણાવટ આપણે મિત્રો સમક્ષ મૂકવી છે, કારણ કે જે વિદ્યાર્થી મિત્રો છે એ એગ્રીકલ્ચરમાં જાય છે અને પછી એ મુલતવી નથી રાખી દેતા અને સુગમતા સાધી અને આગળ ધપી અને ઉન્નત મુકામ પર જવા માટે એ લોકો ઉત્સુક હોય અથવા ઉત્સુક બની શકે, પ્રેરિત થઈ શકે તમારી વાતથી, કારણ કે તમે બહુ સહજતાથી, નિખાલસતાથી અને એકદમ પેટ છૂટી દિલથી વાત મિત્રો સમક્ષ મૂકી છે. તો થોડી વાત હવે આ બંને પાસા વિશે કે તમારું જે ડેસર્ટેશન જે એમએસસી કક્ષાએ હતું એ અને મધમાખી વિષયક તમે જે ડૉક્ટરેટ કર્યું એ આખી પ્રોસેસ છે, લાંબી પ્રોસેસ છે. તમે સંક્ષિપ્તમાં તો વર્ણવી પણ થોડી છણાવટ આપણે મિત્રો સમક્ષ મૂકવી છે, તો થોડી વાત આપે કરો. હવે જો કૃષિમાં જે તે ટાઈમે એક પસંદ કરી, એ કૃષિ એટલે ત્યારે કોઈ જાણતું નહોતું. આજથી 10 વર્ષ નહીં પણ 2010ની વાત છે કે ત્યારે કૃષિ એટલે ત્યારે મેડિકલનો જમાનો હતો. રાઈટ. એટલે મેડિકલનું કાઉન્સિલિંગ બહુ થતું. એટલે કૃષિને કેવું હતું કે કોઈ ઓળખતું નહીં, જ્યારે ક્યાંય ના મળે તો કૃષિમાં જવાની વાત હતી. એટલે અમે બધા અહીંયા ભેગા થઈ ગયા કૃષિમાં. એટલે કૃષિ ત્યારે એવું લાગતું, પણ અત્યારે જોવા જઈએ તો કૃષિ સૌથી હાઈએસ્ટ અને સૌથી પહેલાં કાઉન્સેલિંગમાં ફૂલ થતું જે વિભાગ અથવા એની સ્ટ્રીમ ગણી શકાય તો એ છે. મેડિકલ કરતાં પણ પહેલાં એ અત્યારે એગ્રીકલ્ચરમાં ફૂલ થઈ જાય છે. ત્યારે 4 જ યુનિવર્સિટી હતી. અત્યારે તો એના સબ કેમ્પસ થઈને 15 જેટલી કોલેજો પ્લસ પ્રાઇવેટ કોલેજો પણ એટલી ખુલી ગઈ છે, જેથી કરીને આપણે જે ત્યારે કેવું હતું કે કોઈ જતું નહીં, મેં કીધું એમ ક્યારે સ્પર્ધા પણ નથી અને કોઈ જતું નહીં. અત્યારે જે જોવા જઈએ તો ખેતી એક એગ્રીકલ્ચર છે
એ એટલા જે વાસ્ટ સબ્જેક્ટ અને એટલું ફેલાયેલું છે. અને ફૂડ સિક્યોરિટી અને ફૂડ સેફ્ટી જે આપણે વાત કરીએ કે દેશની જે નીંવ છે એ રાખે છે. બિલકુલ. એટલે કહેવાય ને કે ખાધા વગર તો કોઈને ચાલવાનું નથી. એટલે કૃષિ એક એવી વસ્તુ છે કે જે બંધ થવાનું નથી, એ નિરંતર પ્રોસેસ છે, ચાલુ રહેવાની છે. એટલે એગ્રીકલ્ચર પણ છે. તો એના જે અમે પહેલાં વિચારતા કે એગ્રીકલ્ચરમાં એવા સ્કોપ નથી, જે તે ટાઈમે એવી વાત હતી. પણ હવે અત્યારે એવું છે કે એન્ટરપ્રેન્યોરશિપ, ફૂડ સેફ્ટી, અત્યારે જે મેં વાત કરી કે મધમાખી પાલન છે, મશરૂમ કલ્ચર છે, પછી આપણે કોઈ સીડ જે આપણે નવી નવી જાતો છે, પછી નવી બાય પ્રોડક્ટ છે. અત્યારે જે તમે જોવા જાઓ માર્કેટમાં તો મોટા સિટીમાં હેલ્થ કોન્શિયસ માણસો થયા છે. હાઇડ્રોપોનિક છે, પછી એરોપોનિક છે, વર્ટિકલ્ચર છે, કિચન ગાર્ડન છે, ટેરેસ ગાર્ડન છે, એવા નવા નવા એટલા જે વસ્તુ છે, એટલે વાસ્ટ જે છે એક સ્ટ્રીમ છે, જેનાથી આપણે જે અત્યારે જોવા જઈએ તો હું યુવા પેઢીને એ કહીશ કે નોકરી વસ્તુ છે. અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્પર્ધા એટલી છે, એક જોવા જઈએ તો 1 લાખ મળે છે. રાઈટ. એટલે એ વસ્તુ છે. તો આપણે કૃષિમાં એક એવું છે કે કોઈ ભૂખું નહીં મરે. એટલે જો મેં એગ્રીકલ્ચર કર્યું છે તો હું મારું પોતાનું તો હું કરી લઈશ, કારણ કે એટલી વસ્તુ છે. મેં જેમ વાત કરી કે એમ એન્ટરપ્રિન્યોરશિપ છે. જો તમે નોકરી ના મળે સરકારી, તો તમે પોતાનું જ આપણે સ્ટાર્ટઅપ, અત્યારે જે સરકારશ્રીની PMFME, નાબાર્ડ છે, અમારી જે કૃષિની જે છે બેંક છે, એ PMFME દ્વારા સહાય આપે છે. રાજ્ય સરકાર પણ સહાય આપે છે, કેન્દ્ર સરકાર પણ સહાય આપે છે. જે એગ્રો મોલ, કૃષિ મોલ જેવા નવા નવા સંસાધનો. અત્યારે જોવા જઈએ તો આપણે હેલ્થ કોન્શિયસ જો તો સરગવાનો પાવડર બહુ સારી વસ્તુ છે. તો એ એક જે તે ટાઈમે સરગવાને કોઈ ઓળખતું નહીં કે એનો શાક ના ખાતું. એવી જ રીતે કમલમ છે, ડ્રેગન ફ્રૂટ છે, જે આપણા પ્લેટલેટ્સ વધારે છે, એને કોઈ ઓળખતું નહીં. પછી જે આપણો એ કમલમ એ આપણો થોર જ છે દેશી. જો આપણે જોવા જઈએ તો આપણે જનરલી જોવા જઈએ તો ફીંડલા, એ ફીંડલા જ છે, પણ એ વિદેશી ફીંડલા છે. રાઈટ. એટલે આ બધાનું જે વેલ્યુ એડિશન, અત્યારે જો ખેડૂત મિત્રોને અને યુવા પેઢીને હું એક સંદેશ આપું કે ખેડૂત નહીં રહેતા, જો વેપારી બને અથવા વેલ્યુ એડિશન કરે. મારા જો પપ્પા ધારો કે મગફળી વાવે છે ને મગફળી ડાયરેક્ટ યાર્ડમાં નાખી દે છે તો નથી કમાવાના. પણ મારા પપ્પા મગફળી વાવે છે, પછી મગફળીનું પ્રોસેસિંગ કરીને ચીકી બનાવે છે કે તેલ બનાવે છે. બિલકુલ. બરાબર. તો એનું મળવાનું છે. અત્યારના ખેડૂત જો પ્રાકૃતિક ખેતી પણ કરતા થયા છે. મેં જેમ કે વાત કરી એમ જંતુનાશક દવાનો બહુ ઉપયોગ ઓછો કરશો તો બહુ સારું છે, કારણ કે આવનારા દિવસો આપણા માટે બહુ ચેલેન્જિંગ થવાના છે. કે જંતુનાશક દવાઓ છે એ બહુ ઓછી વાપરો અને પ્રાકૃતિક ખેતી અને આપણા જે દેશી ખેતી તરફ વળીએ, જેથી કરીને આપણે જમીન અને એને બચાવી શકીએ. તો એના તરફ જશે. એટલે ખેડૂત વેલ્યુ એડિશન અને આપણા જે યંગસ્ટર્સ છે એ અત્યારે હું ક્યારેક આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો તો રીલ્સ જોતા હોઈએ છીએ કે સોફ્ટવેર એન્જિનિયર કે મિકેનિકલ એન્જિનિયર કે ભણેલા ગણેલા યુવાનો ફોરેનથી પાછા આવી અને ખેતી કરે છે. બંને સાથે પશુપાલન કરે છે, ખેતી કરે છે. મશરૂમ જે આપણે જોતા હોઈએ છીએ, મશરૂમ માટે બિલાડીનો ટોપ આપણે જે જાણતા હોઈએ છીએ, પણ બિલાડીનો ટોપ આપણે ગામડામાં કહે ને કે એને નહીં અડવા. પણ એ વસ્તુ એની જે ખાદ્ય અને અખાદ્ય મશરૂમ હોય છે. તો મશરૂમ એક સારો કોન્સેપ્ટ છે. મશરૂમ ઉગાડતા થઈએ છીએ. હોટલોમાં આપણે એનું મંચાવ સૂપ છે, મંચુરિયમ છે, એ પીતા થયા છીએ. એ જ રીતે આ જે મેં વાત કરી એમ આપણા નવા નવા જે પાકો આવેલા છે એ બધાને વેલ્યુ એડિશન કરીને એનો નવા નવા વેરાયટીઓ બનાવતા થયા છે. એટલે મારા જે PhDમાં જો જોવા જઈએ તો મધમાખી ઉછેર, જે મધમાખીનું જે લેવાનો અભિપ્રાય મારા ગુરુજી તરફથી હતો કે મધમાખી ઉછેર જે છે એના ઉપર આપણે જઈએ તો મધમાખી ઉપરથી આપણા જે પ્રોડક્શનમાં લાભ. એટલે અહીંયા મારે નાઇજર તરીને એક પાક આવે, રામતલ કરીને અહીંયાનો પાક છે, તેલીબિયા પાક છે, જે આપણે જનરલી જોવા નથી મળતો હોતો. તો એ નાઇજર પાકમાં મારે એની ઉત્પાદન ઉપર જે વિવિધ જાતો હતી મધમાખીની કે એપિસ ફ્લોરિયા, એપિસ ડોર્સાટા, ભમરિયું, ડાળિયું મધ અને ઇન્ડિકા અને મેલિફેરા, એ જે વિવિધ જાતોની એની ઉત્પાદકતા ઉપર અસર છે એ જાણવા માટેનું હતું. અને ત્યારબાદ જે મધમાખી સિવાયના જે બીજા જે પરાગકારકો છે, એમાં
પતંગિયા છે, ફૂદા છે, થ્રીપ્સ છે, જે નાના નાના જીવાતો છે એના દ્વારા પણ થતું હોય છે. એટલે મધમાખી સિવાયની બીજી પણ માખીઓ હોય છે જે હાયમેનોપ્ટેરા ઓર્ડર કરીને હોય છે. એમાં બીજા પણ જે ફૂદાઓ અથવા ભમરીઓ હોય છે જે આપણા ઉત્પાદનમાં ભાગ ભજવતી હોય છે. તો જે વિસ્તારમાં મધમાખીઓ નથી તો આ વિસ્તારમાં પણ જે કુદરતે એની સિસ્ટમ ગોઠવેલી હોય છે તો એ જોવાનું મારું જે એક કામ હતું. એટલે એ મેં 3 વર્ષ પૂરું કર્યું. અને જે મેં માસ્ટરમાં વાત કરું તો આપણા જે ગુલાબી ઈયળ છે એનો હેવોક જે 2008-9માંથી ચાલુ થયો અને કપાસમાં એવું વસ્તુ હેવોક થયો કે અત્યારે જો જોવા જઈએ તો અત્યારે પણ છે, જેથી એને રેઝિસ્ટન્સ દાખલ કર્યું અને કપાસમાં અત્યારે જોવા જઈએ તો તમામ વેરાયટીઓમાં લગભગ ગુલાબી ઈયળનો પ્રકોપ જોવા મળે છે. એટલે એનું પણ મારે જોવાનું હતું કે અલગ અલગ વિસ્તારમાં જો ગુલાબી ઈયળ છે તો એમાં કંઈ ફેર પડે છે કે નહીં. એની પણ મેં થીસીસ સબમિટ કરી અને એના જેનેટિક લેવલે મારે જે ચેક કરવાની વસ્તુ હતી તો એ મેં બાયોટેકનોલોજી ઉપર અને એન્ટોમોલોજી ઉપર સાથે જેનું કામ કરી અને થીસીસ સબમિટ કરેલી છે. આ જે મારું માસ્ટર અને ડોક્ટરેટ સુધીની સફર છે. ખૂબ સરસ વાત કરી સર. એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને આ ક્ષેત્રે કારકિર્દી નિર્મિત કરવા માટે ઈચ્છુક હોય એવા વિદ્યાર્થી મિત્રોને પણ ચોક્કસપણે આમાંથી પ્રોત્સાહન અને માર્ગદર્શન બંનેની સંપ્રાપ્તિ થઈ હશે. હવે સર થોડી વાત આપણે કાર્યક્રમના અંતર આગળ ધપી રહી છે ત્યારે એ પણ કરીએ કે તમે અત્યારે ખેતી અધિકારી તરીકે કાર્ય કરો છો, ફરજ બજાવો છો, એની થોડી વાત તો આપણે કરી. પણ તમે જ્યારે સ્ટડી કરો છો, તમે કૃષિ વિષયક ભણો છો એટલે તમે BSc એગ્રીકલ્ચર કરો છો, MSc કરો છો, ડોક્ટરેટ કરો છો અને પછી તમે ખેતી અધિકારી બનો છો, હજુ પણ તમે આગળ ઘણા બધા ઉન્નત મુકામ પર પહોંચવાના છો, એ ચોક્કસ છે. તો એ જે ફરજના ભાગરૂપે તમે ઘણું બધું પ્રદાન કરી શકો છો. તમે એ ફરજના ભાગરૂપે તમે આગળ ધપતા હો અને તમે જે પણ યોજના છે એની માહિતી આપતા હો અથવા અન્ય કોઈ જે એવી બાબતો છે કે જે ખેડૂતોને અને સામાન્ય વ્યક્તિને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની હોય તો વિદ્યાર્થીઓને થોડા આપણે એ પણ અવગત કરીએ કે ભવિષ્યમાં આ પ્રકારના પોસ્ટ પર એ પહોંચે. બીજી ઘણી બધી સ્ટાર્ટઅપ ને એન્ટરપ્રિન્યોરશિપ એ તો બધી વાતો કરી તો એ એમને ત્યારથી જ એને એ સુરક્ષિત કરે એ બાબતે અને કાબેલિયત તરફ લઈ જાય કે ના આ કરી શકાય એવી આમાં શક્યતા છે. તો ચોક્કસ આપણે સરસ રીતે ભણીએ તો આપણે કંઈક ઉત્કૃષ્ટ પ્રદાન પણ ચોક્કસપણે કરી શકીશું. તો આપણે અંતમાં એ વાત કરીએ. હવે કૃષિમાં જે મેં આગળ વાત કરી એમ કે બહુ બધા આગળ જે એન્ટરપ્રેન્યોરશિપને એમ કરી શકાય. તો હવે કૃષિમાં સહકારી જે સરકારી ક્ષેત્રમાં છે એમાં જોવા જઈએ તો કૃષિ પછી એમાં કૃષિમાં પણ બહુ બધા પાર્ટ આવેલા છે. કૃષિ છે, બાગાયત છે, ફોરેસ્ટ્રી છે, પછી વેટરનરી છે, એટલે પશુપાલન છે, ડેરી ટેકનોલોજી છે, ફિશરીઝ છે. એટલે આમાં મેં જેમ કીધું એમ વાસ્ટ સબ્જેક્ટ છે. બિલકુલ. એટલે તો પછી હવે આગળ જો એના કરિયરની વાત કરીએ તો BSc એગ્રીકલ્ચર પછી જનરલી ગ્રેજ્યુએશન પછીમાં બહુ બધા દ્વાર ખુલતા હોય છે. તો એમાં જોવા જઈએ તો આપણા જે હું એક GPSC થ્રુ આવ્યો તો એમાં આપણે ખેતી અધિકારી તરીકે અથવા બાગાયત અધિકારી તરીકે એ આપણે સીધી ભરતીમાં ક્લાસ 2 તરીકે લાગીએ છીએ. રાઈટ. અને ત્યારબાદ જો એને કૃષિ ડિપ્લોમા કરી હોય એટલે કૃષિ ડિપ્લોમા એટલે કે 10મા ધોરણ પછી સીધું કૃષિ ડિગ્રીમાં એડમિશન મળતું હોય છે કૃષિ ડિપ્લોમા કરીને. એટલે એમાં 10મું કે 12મું ના હોય, સીધું આપણે એ રીતનું 10મા પછી સીધું ડિપ્લોમા કરીને એગ્રીકલ્ચરમાં સીધા આવતા હોય છે. એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી હોય છે. એટલે D2D કરેલા હોય તો એને ગ્રામ સેવક તરીકે અથવા કૃષિ મદદનીશ, આપણે ખેતી મદદનીશ તરીકે, બાગાયત નિરીક્ષક તરીકે અને બાગાયત મદદનીશ તરીકે એની પોસ્ટ મળતી હોય છે. એટલે આ જે કૃષિ આધારિત છે. ત્યારબાદ જે આપણી સહકારી સંસ્થા છે જે અમારી ઇફકો છે, ક્રિપકો છે, આપણે ફર્ટિલાઇઝરની કંપનીઓ છે, GNFC છે, GSFC છે. આ જે સહકારી સંસ્થાઓમાં પણ એગ્રીકલ્ચર ઓફિસર અથવા એના જે રિજિયોનલ ટ્રેની કે ફિલ્ડ આસિસ્ટન્ટ અથવા ફિલ્ડ ટ્રેની તરીકે જોબ મળતી હોય છે. એમાં પણ સારો જે પગાર ધોરણ મળતું હોય છે 40,000 કે એ રીતના જે અત્યારે તો પગાર વધારો છે એ પ્રમાણે મોંઘવારી પ્રમાણે મળતો હોય છે. એટલે આ એની સહકારી સંસ્થાઓમાં પણ એને બહુ વાસ્ટ સ્કોપ છે. ત્યારબાદ જોવા જઈએ તો જે આપણી જે સહકારી સંસ્થા વાત કરી ત્યારબાદ મેં પ્રાઇવેટ જે છે તો પ્રાઇવેટ કંપનીઓ છે અમારે તો એમાં પ્લેસમેન્ટ આવતા હોય છે કે યુનિવર્સિટી પ્લેસમેન્ટ આવતા હોય છે. તો એમાં જે બિગ બાસ્કેટ કે પછી આપણે કૃષિ જે રહિત કંપનીઓ હોય તો એ કંપનીઓ આવતી હોય છે. જંતુનાશક દવાની કંપનીઓ છે, BASF છે, બાયર છે, એમાં આપણે જે મોટી મોટી કંપનીઓ કોરોમંડલ છે
કે IPL UPL છે, એ બધી કંપનીઓ અહીંયા પ્લેસમેન્ટ માટે આવતી હોય છે. તો ત્યાં યુનિવર્સિટી તો સીધા પ્લેસમેન્ટમાં પણ છોકરાઓ આપણે જતા હોય છે અને પ્લેસમેન્ટ થતું હોય છે, સારા પેકેજ આપતા હોય છે. ત્યારબાદ એબ્રોડમાં પણ આની સ્કોપ છે. તો એબ્રોડમાં પણ અમારે બીજી યુનિવર્સિટી અથવા ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા, USA એમાં છોકરાઓ જતા હોય છે અને એના માટે પણ સ્કોપ છે. ત્યારબાદ જે પ્રાઇવેટ કંપનીઓ મેં વાત કરી એમ જંતુનાશક દવાની કંપનીઓ પણ આપણે જતા હોય છે છોકરાઓ, અને એમાં પણ એનું કારકિર્દી બનાવે છે અને પોતાનું પણ સ્ટાર્ટઅપ જે મેં વાત કરી એમ ખોલી શકે છે. એટલે આ જે ખેતી એક જે એગ્રીકલ્ચર છે કે એવું નથી કે આમાં છે કે વન વે છે. ત્યારબાદ બેન્કિંગ સેક્શનમાં પણ હોય છે કે IBPS જે ઇન્ટરનેશનલ આપણે જે આપણા બેન્કિંગ પર્સનલ સિલેક્શન હોય છે, આપણી જે નેશનલાઇઝ બેંક છે, SBI છે, જે આપણે BOB બધી એ બેંકો છે, એમાં પણ એગ્રીકલ્ચર સેક્શન આવતો હોય છે, જે પાક ધિરાણ ને એ બધું હોય છે. તો એમાં પણ અમારા એગ્રીકલ્ચર ઓફિસર તરીકે નોકરી મળતી હોય છે. એમાં પણ નીચા મેરિટથી કે ગમે તે પ્રમાણે જે એવરેજ છે. એટલે આમાં જે જોવા જઈએ તો ક્યાંય એવું નથી કે ઘાટે કા સોદા નહીં એવું છે. ખૂબ સરસ વાત કરી. એટલે ઘણા બધા સ્કોપ્સ છે, ઘણી બધી તક રહેલી છે. તમે જ્યારે સરસ રીતે આ કૃષિ વિષયક અભ્યાસક્રમ પૂર્ણ કરો છો, તમે BSc કરો, MSc કરો, ડોક્ટરેટ કરો, અથવા તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જ્યારે તમારી પાસે લાયકાત માત્ર તમે ડિગ્રી કરી હોય પછી પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકતા હો છો, એ આપીને પણ તમે મેળવી શકો છો. એ ઉપરાંત ઘણા બધા વિકલ્પોની સર આપણે વાત કરી છે. ચોક્કસપણે વિદ્યાર્થીઓને આમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી હશે, માર્ગદર્શન મળ્યું હશે, અને ચોક્કસપણે એનો ઉપયોગ કરી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ આ ક્ષેત્રે આગળ ધપવા માટેની ઉત્સુકતા છે એને સાર્થક કરવાનો પ્રયત્ન કરશે. તમે તમારા પોતાના જીવનકવનના ઘણા બધા રસપ્રદ પાસાઓની વાત કરી. તમારા પપ્પા પણ ખૂબ અભિનંદનીય છે, કારણ કે એમણે તમને જે તક આપી, તમારી જે એમની જે આર્થિક સ્થિતિ જે એ પ્રકારની ન હોવા છતાં પણ તમે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ તરીકે તમે પછી આગળ ધપ્યા અને તમે અદ્ભુત રીતે તમારી કારકિર્દી છે એ વિકસાવી શક્યા, અને હજુ પણ તમે સરસ રીતે આ કાર્ય તમે આગળ ધપાવી રહ્યા છો, અને ઘણા બધા તમારા જે ક્લાયન્ટેલ છે એમને તમારું માર્ગદર્શન છે એ પ્રાપ્ત થઈ રહ્યું છે. એનાથી પણ ઘણો બધો ફાયદો સહિયારા વિકાસમાં થઈ રહ્યો છે. તો મિત્રો, આ હતા ડૉક્ટર હસમુખ ઝીંઝુવાડિયા સાહેબ. તેઓએ આપણી સાથે ખૂબ જ રસપ્રદ વાતો કરી છે. આપણે તેઓશ્રીનો દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી ખૂબ ખૂબ આભાર માનીએ. સર, તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.